સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના પોન્જી સ્કીમનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી। શિક્ષક અને જ્વાલાના ઓફિસ બોયને ગાંધીનગર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા। મોડી રાત સુધી સીઆઈડીના અધિકારીઓએ આખરી પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શિક્ષક અને ઓફિસ બોયે જ્વાલાની અંગત માહિતીના વટાણા ભેર્યા છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। જ્વાલા મહિલા પીઆઈના સંબંધોને લઈને ખુલાસા પણ કર્યા તેવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। અધિકારીઓના રોકાણ એગ્રીમેન્ટ સહિતની વિગતોના પણ ખુલાસાઓ થયા છે। ઝાલાના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંનેએ ખુલાસા કર્યા હોવાનું સામે આવ્યું। શિક્ષક ઝાલાનો મદદનીશ હોવાને લઈને મોટો ખુલાસો થયો છે। ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે। તો નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મેળવાઈ છે। સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી મળી રહી છે। ઉચ્ચ અધિકારીઓના નામો પણ સામે આવતા સીઆઈડીની ટીમ પણ ખુદ ચોંકી ઉઠી। કૌભાંડમાં સ્થાનિક ગાંધીનગર અમદાવાદના અધિકારી પણ સામેલ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। સીઆઈડીની તપાસનો રેલો હવે આ કૌભાંડી અધિકારીઓ સુધી પહોંચશે। તો ઝાલાના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના બંનેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। આ સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના પોન્જી સ્કીમ કૌભાંડનો મામલો સામે આવ્યો।